सूरत में सड़कों की हालत को लेकर मुख्यमंत्री भूपेंद्र पटेल ने हाल ही में अचानक वीडियो कॉन्फ्रेंसिंग कर सड़क के मुद्दे पर ही गंभीरता दिखाने के निर्देश दिया है। इस उच्च स्तरीय आदेश के बाद सूरत नगर निगम का सिस्टम अलर्ट मोड पर आ गया है। कमिश्नर शालिनी अग्रवाल ने सिर्फ आदेश जारी करने की बजाय खुद फील्ड में जाकर क्वालिटी कंट्रोल का निरीक्षण किया। इस दौरान उन्होंने मौके पर ही थर्मामीटर मंगवाकर जांच की कि सड़क की रिकारपेटिंग के लिए लाई गई सामग्री पर्याप्त गर्म है या नहीं। आप देख रहे हो वायरल गुजरात न्यूज चैनल। रिपोर्टर नरगिस अंसारी के साथ। समग्र सूरत शहर में विविध ઝોન્સ में ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। 34 જેટલા રોડ્સ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 12 જેટલા રોડ્સ ઉપર રોડ રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત કોર્પોરેશનના એન્જિનિયર્સ, ડેપ્યુટી એન્જિનિયર્સ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ્સ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય, ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે।